પાર્ટીમાં નવરાત્રી પર્વે પોલીસ પારંપરિક પોશાકમાં ગરબામાં જોડાઈ રાખશે બાજ નજર. છેડતી ધમકી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સ્પેશિયલ સી ટીમ બનાવી સુરક્ષા વધુ મજબૂત બનાવાશે. સિક્યુરિટી, સીસીટીવી, પાર્કિંગ વ્યવસ્થા, ફાયર ફાઈટર જેવી સુવિધા રાખવા પીઆઈએ આયોજકોને સૂચના આપી. પાર્ટી પોલીસ મથકે નવરાત્રીના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી. પીઆઈજીઆર ગઢવીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ બેઠકમાં તહેવાર દરમિયાન દરેક ગરબા કાર્યક્રમોને સુરક્ષિત બનાવવા માટે ખાસ પ્રયાસો જાહેર કરવામાં આવ્યા છે. નવરાત્રીમાં છેડતી ધમકી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે એક સ્પેશિયલ સી ટીમ બનાવવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. આ નવરાત્રી દરમિયાન છેડતી મસ્કરી જેવા બનાવો રોકવા માટે પોલીસ સ્પેશિયલ ટીમ તૈયાર કરશે. મહિલા પોલીસ કર્મીઓ પરંપરાગત પોશાકમાં ગરબા રમતા રમતા જ સીધી નજર રાખશે અને સુરક્ષા પ્રદાન કરશે. પીઆઈએ જણાવ્યું હતું કે જ્યાં વધુ લોકો ગરબા રમવા એકઠા થતા હોય ત્યાં સિક્યુરિટીની વ્યવસ્થા કરવી, સીસીટીવી કેમેરા મૂકવા, ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ મુજબ પાર્કિંગ વ્યવસ્થા કરવી, ફાયર ફાઈટર સુવિધા, ધ્વનિ પ્રદૂષણની સાવચેતી રાખવી, પોલીસ બંદોબસ્તની જરૂરિયાત હોય તો અલગથી માંગણી કરવી, પરવાનગી ફરજિયાત બધાએ લેવાની રહેશે હોવાની સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં ગરબા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.